અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલા ઓમ શાંતિનગર પાસેની કેનાલ પરનો ડામર રોડ અત્યંત બિસ્માર હાલતમાં છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે। સ્થાનિકો દ્વારા આ મામલે કોર્પોરેટર, ધારાસભ્ય અને કોર્પોરેશનમાં અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં આ રોડનું સમારકામ કરવામાં આવ્યું નથી, જેનાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। जो मालधारी ही हमें बधा धंधावाळा छे बरोबर पोटका उपाड़ी लावीए जाए छे अमाराथी आ मेहनत मजूरी है ग्राहक एकले आवता नहीं अमारू बधुं है ने बंद पड्यो है धंधो तो अमे मजूरिया माणा छे धंधा उपर अमारे नफी खावानुं छुं। हूँ विधवा बेन छुं, चारी कोराथी फरी फरी लारियूं लईने आवीए है એટલે મહેરબાની કરીને આટલો રસ્તો હે ને અમારો ખુલી આલો નકે પતરા અમે તોડી નાખશું, કોઈનું કાઈ નહીં થાય। અને બીજું કે વોટિંગ હે ને કોઈને આલશું નહીં, વોટિંગ લેવા આવે તો ઉઠી લે છે અમે ખુરશી ઉપર બેહી જાય, ગરીબ માણસને કોઈનું આવડતા નથી બરાબર। એટલે હવે બે દાડામાં રસ્તો ખુલી જાય ને કે રસ્તો હે તૂટી જાય, પતરા બતરા તમારે જે થાય ને તે કરી નાખજો જાઓ। નારોલ વિસ્તાર કર્ણાવતી એપાર્ટમેન્ટ 1 ઓમ શાંતિનગર 2 ઓમ શાંતિ ગોલ્ડ અને આર્યમન આ ચાર જે સોસાયટી છે એ સોસાયટીની વચ્ચે એક ટીપી નીકળેલો છે। એ ટીપી આજે છેલ્લા 2 વર્ષથી આજે કેનાલ ઉપર જે એક ગંડાળું છે એ ગંડાળાની અંદર એક હોલ પડી ગયેલો છે અને છેલ્લા 1.5 થી 2 વર્ષથી ટૂંકમાં અહીંના જે કાઉન્સિલર છે, કોર્પોરેટર છે એ બધાને રજૂઆત વારંવાર કરી છે। આપણે એ લોકોને લેખિતમાં બી આપેલું છે, મૌખિકમાં બી આપેલું છે કે ભાઈ કે આનું કંઈક રસ્તો કરો, આને કંઈક બનાવડાવવાની એ કરો, પણ હજી સુધી 1.5 થી 2 વર્ષ થઈ ગયા પણ હજી સુધી કોઈ સાંભળવા આવતું નથી। ચાહે પછી એ ભાજપના હોય, કોંગ્રેસના હોય કે અપક્ષના હોય, કોઈ પણ ઉમેદવાર બી અહીંયા જોવા બી આવતા નથી। જ્યારે વોટ લેવાની જરૂર હોય છે ત્યારે દરેક પક્ષદાર અહીંયા આવીને વોટ માટે દરેક સોસાયટીમાંથી દરેક જણ આવે છે। અચ્છા, બીજી વસ્તુ કે આ જે અહીંયા ગંડાળું બંધ થયું છે તો આ જે અહીંયા ટીપી છે એ ટીપીની પેલી બાજુ કમસે કમ 15 થી 20 સોસાયટી છે અને આ બાજુ બી 15 થી 20 સોસાયટી છે। બંનેની વચ્ચે એક કેનાલ છે અને જે કેનાલ છે એ કેન્દ્ર લેવલ એમ કહે છે કે ભાઈ અમારામાં નથી આવતી, કોર્પોરેટર એમ કહે છે અમારામાં નથી આવતી। જ્યારે નથી આવતું કોઈનામાં તો અત્યારે આ જે પતરા લાગ્યા એને બી 1.5 થી 2 મહિના થઈ ગયા। અચ્છા, અહીંયાથી આવનાર જે દવાખાનામાં સમજો કે ઇમરજન્સીમાં 108 આવે, અહીંયા સામે જ આપણે સ્વસ્તિક હોસ્પિટલ છે ત્યાં પણ અવારનવાર આવી રીતના એમ્બ્યુલન્સ આવતી હોય છે, પેશન્ટો આવતા હોય છે તો ત્યાં પણ આવવા જવામાં બધાને 1.5 થી 2 કિલોમીટર ફરીને જવું પડે છે, આવવું પડતું હોય છે। અચ્છા, બીજું કે અહીંયા બાજુમાં એઆઈએમ ઇન્ટરનેશનલ સ્કૂલ છે, ડિવાઇન લાઈફ સ્કૂલ છે, હીરા માણેક સ્કૂલ છે, તો અહીંયા 3-4 સ્કૂલો છે। તો આ એક ટીપી મેન છે કે જેથી અહીંયા બધી 15 થી 20 સોસાયટીના અવર જવર માટેનો એક રસ્તો છે, પણ છતાં બી આ એક ગંડાળાના હિસાબે બધાને 1.5 થી 2 કિલોમીટર રોજ પરોજ સવાર સાંજ ગમે ત્યારે બી નીકળે ત્યારે બધાને ફરીને આવવું પડે છે। અચ્છા, બીજા નંબરમાં આ ટીપી પર કમસે કમ નહીં તો 40 થી 50 દુકાનો હશે અને બીજા લારી ગલ્લાવાળા બી છે। તો એ લોકોને બી શું છે કે આના હિસાબે અત્યારે જે પહેલાં એ લોકોને ધંધો વેપાર થતો હતો એ બી અત્યારે હાલ બંધ થયેલો છે। તો દરેક વ્યક્તિ આમાં હેરાન પરેશાન થઈ ગયું છે અત્યારે। તો જેથી કરીને કે કંઈ પણ આમાં કોઈ પણ આગળ પડતું આવે। અચ્છા, આ લોકો કોઈ નથી આવતા તો જ્યારે આપણે લાંબા વોર્ડ છે, જ્યારે પહેલાં આપણે ગયા વખતનું જે ઇલેક્શન થયું હતું ત્યારે આ લાંબા વોર્ડમાં આવતું હતું નારોલ, ન્યૂ નારોલ। અચ્છા, અત્યારે આ ન્યૂ નારોલના વિભાગ પડી ગયા છે તો આ લાંબા વોર્ડમાં નથી આવતું, પણ ત્યાંના જે જૂના અમારા પૂર્વ કાઉન્સિલર જે છે અત્યારે હાલ કાળુભાઈ ભરવાડ પોતે, એ કાળુભાઈ ભરવાડ હમણાં વચ્ચે અમારે થોડા દિવસ પહેલાં મૌખિક વાત થઈ હતી તો એમને એમ કીધું હતું કે ભાઈ કે હું પોતે અહીંયા આવીશ અને પોતે મારા સ્વખર્ચે જો તમે બધા મને સાથ સહકાર આપતા હોય સહયોગ તો હું પોતે મારા સ્વખર્ચે આ અહીંયા જે ગંડાળું તૂટ્યું છે એનો જે તે કંઈ ખર્ચ લાગશે એ હું મારા ખર્ચે કરી આપીશ। પણ છતાંય મારા વોર્ડમાં નથી આવતું, પણ છતાંય હું જે તમે પહેલાં મને સાથ સહકાર આપ્યો હતો આજથી વર્ષો પહેલાં, તો આજ બી હું તમને અત્યારે બી સાથ સહકાર આપવા તૈયાર છું। કાળુભાઈ આટલું અમને 2-4 દિવસ પહેલાં મૌખિકમાં વાત થઈ હતી, આજે કાળુભાઈ પોતે અહીંયા આવવાના હતા પણ કોઈ કારણસર નથી આવી શક્યા તો એ હજી 2-4 દિવસમાં 15 દિવસની અંદર એમને કીધું છે કે હું બને એટલું વહેલું આનું આ કાર્ય પૂર્ણ કરાવી દઈશ। નમસ્કાર દર્શક મિત્રો, આ કહાની છે નારોલના ઓમ શાંતિનગર પાસેની। આ જે કેનાલ છે અહીંયા એ કેનાલ ઘણા સમયથી બંધ છે। અહીંયા કેનાલની હાલત એટલી બધી ખરાબ છે કે કોઈ વાહન જાય તો નુકસાન થાય
એવી રીતની હાલત છે. કેનાલમાં ટોટલ કાણું પડી ગયું છે, અહીંયા હોલ પડી ગયું છે. સ્થાનિક રહેવાસીઓના કહેવા મુજબ એ લોકોએ કોર્પોરેટર શ્રી, ધારાસભ્ય શ્રી તથા બધાને કમ્પ્લેન કર્યા બાદ ઘણું બધું મીડિયા આવ્યું, ઘણી બધી કમ્પ્લેનો કરી. કમ્પ્લેન બાદ અત્યારે એ લોકોએ આ જે છે એ પતરા મારી દીધા છે. અહીંયાના જે રોડની આવન જાવન છે એ ટોટલ એમણે બંધ કરી દીધી છે. ખોબલે મત તો આપ્યા, પણ જ્યારે કામ કરવાની વાત આવી ત્યારે અહીંયાના કોઈ પણ કોર્પોરેટર કે ધારાસભ્યશ્રી સાંભળતા નથી. ખાલી સારું દેખાડવા માટે એમણે અત્યારે અહીંયા પતરા મારી દીધા છે. સ્થાનિકોનો રોષ એટલો બધો છે કે એ લોકો એટલી હદ સુધી છે કે અમે આ જે અહીંયા જે જગ્યા છે, આ જે કેનાલ છે, જે નાળું છે, એ અમે લોકો અમારા સ્વખર્ચે બનાવી દઈએ. વાત કરીએ આપણે સ્થાનિકો જોડે, અને આ જે કેનાલ છે એ બનાવવા માટે અપક્ષના જે ઉમેદવાર છે, જે કોર્પોરેટર છે, જે લાભાના છે, એ પોતે જેમનું નામ છે કાળુભાઈ, એ કાળુભાઈ આ લોકોને, અહીંયાના સ્થાનિક લોકોને આશ્વાસન આપ્યું છે કે હું મારા સ્વખર્ચે આ વસ્તુ બનાવી દઈશ. જ્યારે અહીંયાના લોકલ, જેમને ખોબલે મત આપીને પ્રજાએ જેમને ચૂંટીને લાવ્યા છે, જે એવા લોકો અહીંયા કોઈ કામ નથી કરતા, એવો સ્થાનિકોનો રોષ છે. આપણે અહીંયા વાત કરીએ, એમની જોડે સમજીએ કે બનાવ શું છે. નમસ્કાર, એવી ટીવીમાં આપનું સ્વાગત છે. શું બનાવ છે આ? હા, આ રસ્તો છેલ્લા 15 માસથી બંધ છે, અને આ રજૂઆતો અમે આજુબાજુના સોસાયટીએ ભેગા થઈ અમારા જે કોર્પોરેટર છે તેમને રજૂઆત કરી, ધારાસભ્યને રજૂઆત કરી, મ્યુનિસિપાલિટીમાં લેખિતમાં આપ્યું. છતાં છેલ્લા 15 મહિનાથી આ રસ્તો કર્યો જ નથી, અને છેલ્લા 2 માસથી પતરા મારીને આવન જાવન પણ બંધ કરી દીધી. જેથી અમે બીજા કોર્પોરેટર, અપક્ષના ઉમેદવાર કાળુભાઈ ભરવાડ, લાંબા વોર્ડના કોર્પોરેટર છે, તેમને રજૂઆત કરી તો એમણે અમને બાંહેધરી આપી કે ભાઈ ટૂંક સમયમાં હું મારા સ્વખર્ચે આ રસ્તો હું તમને બનાવી આપું છું. અને ત્યારબાદ અમે નિર્ણય કર્યો, આજુબાજુની બધી સોસાયટીઓ, કે અમે પોતે ભાજપના છીએ, પણ હવે નક્કી કર્યું કે જે કોઈ પણ કોર્પોરેટર કે ધારાસભ્ય અમને મદદ કરશે એને જ અમે વોટ આપીશું. અને સાહેબ, આ એવું છે કે આ રસ્તો છેલ્લા 2-3 મહિનાથી બંધ છે. રસ્તો ટૂંક સમયમાં 10 કે 15 દિવસમાં કાળુભાઈ કોર્પોરેટર દ્વારા બનશે, એટલે અમે મોટું એક બોર્ડ લગાવીશું કે ભાઈ આ રસ્તો અમને કાળુભાઈ ભરવાડે બનાવી આપ્યો છે, અને અમે એમને ખોબલે જો આ અમારા વોર્ડમાં ઊભા રહેશે તો જંગી બહુમતીથી જીતાડીશું.